એક કચિન બ્રધરને કેન્સર થઈ ગયું હતું. હા, તો આ સાહેબની દવાથી જ એમને સારું થઈ ગયું હતું. શું લાગ્યું? 100% સાહેબની દવા ઇફેક્ટિવ છે. એટલે તમારે રેગ્યુલર લેવી પડે ને જે ચરી કે તમારે ચરી પાડવી પડે. બાકી મારે લાગે છે ચક્કર જેવું લાગે છે, આંખવાનો ભાગ થોડો ખેંચાય એવું લાગી રહે છે, રાતનો છે પગના મસલ્સ થોડા દુખી રહે એવું લાગે છે, પગના તળિયે થોડા બળે એવું લાગે છે. મજા ડાયાબિટીસ, કેન્સર કે કોઈ પણ અન્ય શરીરની કોઈ પણ તકલીફ હોય તમે અહીંયા આવી શકો છો અને આવી રીતે દવા આપે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ કહો કે ગુડ નાઇટ સમજ નથી પડતી, કેમ કે રાતના 1:30 વાગ્યા છે અને 1:30 વાગે હું આ વ્લોગ શૂટ કરવાનું ચાલુ કરું છું. કારણ એક જ છે કે અમે જઈ રહ્યા છીએ ડાયાબિટીસના ઈલાજ માટે. મને ખુદને પોતાને એક ઇન્સ્યુલિનની પ્રોબ્લેમ છે, ડાયાબિટીસની પ્રોબ્લેમ છે, જેમાં હું ઇન્સ્યુલિન લઉં છું 3 ટાઈમ જમવા પહેલાં. તો એક જગ્યા એવી છે જ્યાં એનો ઈલાજ થાય છે, નોટ ઓનલી ડાયાબિટીસ બટ કેન્સર એન્ડ મોટી મોટી બીમારીઓનો ઈલાજ થાય છે. ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો અત્યારે 1:30 વાગે નીકળીએ છીએ. ક્યાં જઈએ છીએ, કઈ જગ્યાએ આ લોકોના ઈલાજ થાય છે, શું છે પ્રોસેસ, એ બધું જ તમને જાણવા મળશે. બટ વિડીયોના એન્ડ સુધી બના રહેજો, જ્યાં હું તમને એ જગ્યા બતાવીશ, ત્યાં કેવી રીતે જવાનું એ બતાવીશ અને ત્યાં કયા કયા ઈલાજ થાય છે એ પણ બતાવીશ અને કેવી રીતે થાય છે, શું ચાર્જ છે, બધું જ જણાવીશ. સો વિડીયોના અંત સુધી બના રહેજો. એન્ડ અમે અત્યારે નીકળી રહ્યા છીએ. હવે આગળ બધું જ તમને બતાવીશ શું થઈ રહ્યું છે. તો વેઇટ ટિલ ધી એન્ડ ગાઈઝ એન્ડ ગુડ નાઇટ. તમારા માટે આ પ્રોસેસ બહુ નાની રહેશે, અમારા માટે આ જર્ની બહુ લોંગ છે. અમે ફ્રેન્ડ સાથે જઈ રહ્યા છીએ, તો બાય કાર જઈએ છીએ, તો પ્રોસેસ થોડીક લાંબી છે અમારા માટે. સો બના રહેજો વિડીયોમાં. તો ગાઈઝ, અત્યારનો નજારો એ છે કે રાતના 1:30 વાગ્યા છે, બધા સૂઈ ગયા છે, રોડ રસ્તા બધા સુમસાન છે. સો બહુ જ શાંત લાગે છે એન્ડ આપણે આ શાંતિને ભંગ કરવા જઈ રહ્યા છીએ, કેમ કે આપણે હમણાં ગાડી કાઢીને નીકળશું અહીંયાથી. અત્યારે તમે જોઈ શકો કે કેવી શાંતિ છે બધા, ને રોડ રસ્તા એકદમ જો ગાઈસ બધા સૂતા છે રાતે. ગેટ લોક છે ગાઈસ, ગેટ ખોલવો પડશે આપણે એન્ડ ગેટ ખોલીને ગાડી કાઢવી પડશે અને ગેટ જાતે બંધ કરવો પડશે. ગેટ કોઈ નથી ગાઈસ, જો અહીંયા ગેટ બંધ કરી આવે પહેલાં આપણે. गाइस बहुत ज़बरदस्त ठंडी છે અને બહુ જ જબરદસ્ત એટમોસ્ફિયર છે. રાતના 2 વાગ્યાનો સીન છે. જો તમને વાતાવરણમાં શીતળતા દેખાતી હોય તો વાતાવરણમાં શીતળતા છે અને બહુ જ કામનેસ છે. રાતે નીકળવું જોઈએ બહાર, અમને મજા આવે. ચલો ગાઈસ, કન્ટિન્યુ કરીએ. ડ્રાઈવ કરતી વખતે નો શૂટ અને હું બાઇક રાઈડ કરી રહ્યો છું. તો ચાલો ગાઈસ, સ્કૂલની ટ્રીપ પર જતો એવું લાગે છે, બટ એવું કંઈ છે નહીં. આ રાતના 12 વાગ્યાનો સીન, સોરી રાતના 2 વાગ્યાનો સીન છે. અહીંયા જેની સાથે જવાનું છે એની ગાડી અને એ વાય નીચે આવે છે. સો વેટ ગાઈસ, અંકલેશ્વર પહોંચ્યા છે અને અત્યારે ઓલમોસ્ટ 3 વાગ્યા છે. હાઈવે ઉપર છીએ અને જઈએ છીએ. આગળના સફરમાં બના રહેજો, હું તમને અપડેટ આપતો રહીશ. ગાઈસ, મારે તમને જણાવવાનું હતું કે અહીંયા આવો તો 2 વસ્તુ ખાસ નોંધ લેવી. ટોકનબારી જે છે એ 7 વાગે ચાલુ થાય છે, એટલે તમને ટોકન મળવાનું, જે તમારા વારા પ્રમાણે જે ટોકન મળે એ 7 વાગે ચાલુ થશે અને જે પેશન્ટ જોવાનું ચાલુ થશે ટોકન વાઇઝ એ 10 વાગ્યાથી ચાલુ થશે.
તો તમારે જો વહેલા આખા દિવસનો ટાઈમ ન હોય તો તમારે સવારે વહેલા 7 વાગે આવીને ટોકન લેવા પડશે, કેમ કે તમે લેટ આવશો 10-11 વાગે તો ઓલરેડી તમારો 200-250મો વારો આવી ગયો હશે. કેમ કે હું અહીંયા 7 વાગે પહોંચ્યો, મેં ટોકન લીધો તો પણ મારો 40મો વારો હતો. તો એ ખાસ વાત નોંધ લેવી કે ટોકન બારી 7 વાગે ખુલે છે અને પેશન્ટ જોવાનું સ્ટાર્ટ જે ટોકન વાઇઝ થાય છે એ 10 વાગે થાય છે. એટલે તમારે વહેલા આવીને અહીંયા ટોકન લેવું પડશે. ઓકે ગાઈઝ. મિત્રો આપણે જ્યાં આવવાનું હતું એ લોકેશન પર પહોંચી ગયા છીએ, પણ અહીંયા શું છે એ હું તમને પછી કહીશ. અત્યારે આપણે અહીંયા ખાલી એક કામ છે ટોકન લેવાનું, એ ટોકન લેવા આવ્યા છીએ અને એ ટોકન કેમ લેવાનું છે એ હું તમને પછી કહીશ. આપણે અત્યારે આ લોકેશન પર પહોંચી ગયા છીએ અને અત્યારે 7 વાગ્યા છે. 7 વાગ્યા છે, આપણે 2 વાગ્યાના નીકળ્યા હતા એટલે ટોટલ 5 કલાક થઈ છે અને બહુ જ ઠંડુ વાતાવરણ છે અહીંયા. જો તમે નેચર ગાઈઝ, બહુ જ જબરદસ્ત નેચર છે. તો ચાલો આપણે અહીંયા જઈએ અને ટોકન લઈને હું તમને પાછું બતાવું. આ ટોકન આપે તમને અહીંયા સવારે પહેલાં ટોકન લેવા આવવાનું. આ ટોકન શેના છે? આ ટોકનથી આપણો વારો આવશે અહીંયા લાઈનમાં. એન્ડ અહીંયા 500-600ની સંખ્યામાં લોકો હશે આજે, એટલે આ ટોકન સિસ્ટમ રાખેલી હોય છે. આપણે આપણા ટોકન લઈ લીધા છે. આપણું 36 નંબરનો વારો છે. સવારના 4 વાગ્યાના લોકો અહીંયા આવીને ઊભા છે. શું કામ ઊભા છે એ પણ હું તમને બતાવીશ, તો બના રહેજો વિડીયોના એન્ડ સુધી. અને અહીંયા શું છે, શેના માટે આવ્યા છીએ એ પણ હું તમને જણાવીશ. તો અંત સુધી બના રહેજો આ વિડીયોમાં. અને હું તમને એક તમારા માટે જ સારું સોલ્યુશન છે એટલે જ અહીંયા આવેલા છીએ આપણે જોવા માટે. તો રહેજો અંત સુધી. અહીંયા કેમ આવ્યા? અમે તકલીફ થઈ ગઈ છે થોડી. શેની તકલીફ છે? પેટની. અહીંયા સમાધાન થઈ જાય બધું? 100% ગેરંટી સાથે. આજે જોઈએ આજે કેટલા માણસો આવશે? આજે રવિવાર છે તો રવિવાર છે તો મિનિમમ 600-700 આવી જશે. ક્યાં ક્યાંથી આવે છે? ઓલ ઓવર ઇન્ડિયા. ઓલ ઓવર ઇન્ડિયા. સુરત, અમદાવાદ, મુંબઈ, મોસ્ટ ઓફ એ બધા હોય અહીંયા આજુબાજુના. સરસ. ચલો હવે 10 વાગે ચાલુ થશે તો આપણે 10 વાગે આવશું. આપણે ટોકન લઈ લીધા છે. ગાઈઝ, ઇન કેસ તમે અહીંયા આવો છો તો અહીંયા રહેવાની સુવિધા પણ છે. અમે અત્યારે અહીંયા ફ્રેશ થવા આવ્યા છીએ. રાતના નીકળ્યા હતા. નાસ્તો ને બધી બાકી છે, તો નાસ્તો કરવાનો હોય કે ફ્રેશ થવાનું હોય તમને અહીંયા રૂમ મળી જશે. હોટલ તેજા કરીને છે. હોટલ તેજા ગેસ્ટ હાઉસ એન્ડ રૂમ. અહીંયા તમને નાસ્તો મળશે અને રૂમ પણ રહેવા માટે, ફ્રેશ થવા માટે મળી જશે. અલગ અલગ ચાર્જ હોય છે સિઝન વાઇઝ. તો તમે અહીંયા આવજો. તમને આ જે અમે અહીંયા આવ્યા છે ને ત્યાંથી બહુ જ નજીક છે, 5 કિલોમીટર જ છે. તો લોકેશન વાઇઝ પણ સારું છે, તો તમે આવી શકો છો. ચાલો જોઈએ અંદર શું છે. હોટલ તેજા. બાકી છે નાસ્તો? બાકી છે. કેવી ભૂખ લાગી છે? બહુ જ. શું ઓર્ડર આપ્યું છે? થેપલા, ગુજરાતી થેપલા. આ એક ગેસ્ટ હાઉસ છે જ્યાં ફ્રેશ ને નાસ્તો થઈ શકે તમારો. અહીંયા આવો તો હાઈવેની નજીક જ છે.
એવું તો નહીં વાંધો આવે ખાલી કે થાય આ ભગત ને દેવાનું કેમ બસ એમ લીલા કરતા જાય એમ? અરે ભાઈ એની વાત જ આવે છે દિવસે એને ઢાંકણા નો દેખાય ગતરના મિત્રો અત્યારથી અહીંયા ગાડી આવી ગઈ છે અને તમે જોઈ શકો છો 10 વાગે તો હજી ચાલુ થશે પણ અત્યારે 9:30 9:15 થયા છે તો પણ એટલી બધી ગાડી આવી ગઈ છે ને માણસો આવી ગયું છે અહીંયા. તો કેટલી આમની વેલ્યુ હશે જે આ કરે છે એમની. સો એ આપણે અંદર જઈને જોઈશું શું ઇલાજ કરે છે. ટ્રાવેલિંગમાં બેસવા માટે ખુરશી આખી એક છે, આખી એક જ છે ને ગાઈસ? તમે આ લઈ શકો છો ટ્રાવેલિંગમાં આવો ત્યારે બેસવા માટે. ગાઈસ અહીંયા બહુ બધી ટ્રાફિક થઈ ગઈ છે. અહીંયા આપણે જવાનું છે ત્યાં બધા ઓલરેડી વેઇટ કરે છે અને ઈલાજ કરે છે. તમારી ડાયાબિટીસ હોય, કેન્સર હોય કે કોઈ પણ વસ્તુ હોય, તમને શેનો પણ રોગ હોય, નાડી તપાસીને ચેક કરે છે અને એનો ઈલાજ આપે છે. કોઈ પણ ડાયટ નથી, કોઈ પણ કંઈ વસ્તુ નથી, એ તમને તમારી ખાલી નાડી ચેક કરશે અને એનો ઈલાજ આપશે. તો જોઈએ આપણે અંદર જઈને. હું પણ પહેલી વાર આવું છું. મને જતીન તે તમે જે જોવો છો અમારી સાથે એમને સજેસ્ટ કર્યું છે આ વસ્તુ, તો સારું હશે એના માટે હું પણ તમને વિડીયો સાથે સજેસ્ટ કરવા માંગુ છું કે આ વસ્તુ સારી હોય તો આવી શકો તમારે કોઈને ઈલાજ જોતો હોય એના માટે. તો સો આ વસ્તુ એક સારી છે. અને માત્ર ટોકનની ફી કેટલી હશે તમે વિચારો. ટોકનની ફી તમે મને કોમેન્ટમાં કહો કેટલી હોવી જોઈએ આ ઈલાજ માટે, જેમાં નથી તમારે કોઈ મેડિસિન લેવાની, નથી કોઈ ડાયટ ચાર્ટ ફોલો કરવાનો અને એના ટોકન ખાલી નાડી તપાસીને તમને દવા આપે અને તમારો ઈલાજ કરી દે અને 95% ને સક્સેસ રેટ મળેલો છે. તો એની ટોકન ફી કેટલી હોવી જોઈએ એ મને જરાક કોમેન્ટમાં તમે જણાવો. અને તમારે જો લોકેશન જોતું હોય આનું, આ જગ્યાનું, તો પણ તમે મને કોમેન્ટમાં કહો કે વેર ઇઝ ધીસ પ્લેસ. તો કોમેન્ટ કરો એટલે હું તમને લોકેશન આપીશ અને જણાવીશ. હું એન્ડ સુધીમાં તો તમને આ વિડીયોના એન્ડમાં તો લોકેશન જણાવવાનો જ છું, બટ કમેન્ટ પણ જરૂર કરજો તાકી મને ખબર પડે કે કેટલા લોકો આમાં ઇન્ટરેસ્ટેડ છે. તો વિડીયો હું બીજો પણ બનાવી શકું છું અંદરનો. સો એકવાર હું પરમિશન લઈ લઉં અંદર વિડીયો બનાવવાની તો આપણે અંદરનો વિડીયો પણ બનાવી શકશું. સો આ છે કેસ. અત્યારે હજુ 9:15 જેવું થયું છે ને ઘણી પબ્લિક આવી ગઈ છે, અલગ અલગ દેશમાંથી આવી ગઈ છે. હું નંબર પ્લેટ જોઉં છું તો JJ13 છે. અલગ અલગ સિટી, ગુજરાતના અલગ અલગ સિટીમાંથી આવેલી છે. JJ13 છે, મધ્યપ્રદેશથી છે, બહુ બધી જગ્યાએથી આવેલી છે. અને સુરત છે, અમદાવાદ છે અને અલગ અલગ બરોડા છે, JJ07 છે. સો શ્રદ્ધા છે આ લોકોની અહીંયા અને એમને સારું પણ થઈ જાય છે. તો આપણે આખું જોઈશું કેવી રીતે ચેક કરે છે ને અંદરથી. હજી ચાલુ નથી થયું, 10 વાગે ચાલુ થશે એન્ડ ત્યાં સુધી વેઇટ કરવાનો અહીંયા બધાને બેસીને. અહીંયા હોટલ પણ છે અને ચા પાણી પણ વ્યવસ્થા સારી એવી છે. તો ચા પાણી ને જમવાનું તમે નાસ્તો પણ કરી શકો છો. જો ગાઈસ અલગ અલગ નંબર પ્લેટ છે. ઘણા સિટીમાંથી, ગુજરાતના, ઇન્ડિયાના ઘણા સિટીમાંથી લોકો આવે છે અહીંયા. ગાઈઝ તમને હજી એક વાત જણાવી દઉં કે અહીંયા દર સોમવારે રજા રહે છે. તો સોમવારે જેમ કે રવિવારે બહુ ટ્રાફિક થઈ જાય છે ને એટલે
સોમવારે અહીંયા રજા રાખે છે, એટલે સોમવારે ખાલી આખા વીકમાં સોમવારે ખાલી બંધ રહેશે. બાકી તમે મંગળથી રવિવાર સુધી અહીંયા આવી શકો છો ગમે ત્યારે 10 થી 4 અને ટોકન લેવા માટે 7 વાગે અહીંયા હાજર થઈ જાઓ. એક થી બે વાર પેશન્ટ જવું પડે. તો બીજું કંઈ કહેવું છે? બીજી વસ્તુ પગના પીવામાં બીજો लेके जगह માથું ભારે લાગે છે, ચક્કર જેવું થોડું લાગે છે, આંખનો ભાગ થોડો ખેંચાય એવું લાગી રહ્યું છે, રાતનો છે પગના મસલ્સ થોડા દુખી રહે એવું લાગે છે, પગના તળિયે થોડા બળે એવું લાગે છે. મજા કરો સર. ગેસ લે છે એ ભૂલ તમારી છે, સમયસર જમતા નથી. ટાઈમ મળતો નથી. સમયસર જમી લેવું જરૂરી છે. આપણે સાંજે વાળું પહેલાં લઈ લીધું, સાંજે વજન બહુ ઘટી ગયું. કેટલા ટાઈમથી પેટ ભારે ભારે રહે છે. આપણા તળિયા મળે છે, ગળું સુકાય છે. બારી બારી ગેસ થઈ જાય અને બેચેન જેવું લાગી રહ્યું. રાતના પગમાં વાઈટા જેવું લાગે, ખાલી જડે એવું લાગે છે. પગની આંગળીમાં થોડું બેરાશ જેવું લાગે છે. રાત્રે વાળું પછી 1 થી 2 વાર. શું નામ છે તમારું? યુનુસ મલિક. ઓકે, તમને આ ક્યાંથી ખબર પડી? મારા એક કચિન બ્રધરને કેન્સર થઈ ગયું હતું, હા, તો આ સાહેબની દવાથી જ એમને સારું થઈ ગયું હતું. શું હતું? એમને કયા સ્ટેજમાં કેન્સર હતું? એમને સેકન્ડ સ્ટેજમાં કેન્સર હતું, હમ. ગળાનું કેન્સર હતું. અત્યારે કેવું છે? અત્યારે તો ભાઈ હવે કેવું છે, થોડા ટાઈમ પછી એક્સપાયર થઈ ગયા. હમણાં પછી ચરી ના પડી, બીડીને બધું પીતા થઈ ગયા હતા પાછા. અચ્છા, પાછું સારું થઈ ગયું હતું, પણ સારું થઈ ગયું, પાછું પછી પાછું એ કર્યું એટલે પછી એમના પ્રોબ્લેમ. ઓકે. અને તમને શું છે અત્યારે અહીંયા? હું છે ને અહીંયા મારા અમ્મીને લઈને આવતો હતો. હા, મારા અમ્મીને ઘૂંટણની નાની તકલીફ હતી, હા, એને લઈને આવતો. અને મને બી બેક પેનનો નાનો પ્રોબ્લેમ હતો, હમ, L4 ને L5 નો. હમ. શરદીનો પ્રોબ્લેમ હતો મને. એમાં ઘણું કેવું છે દવા લીધા પછી? કેવી મને રાહત છે? ઘણી રાહત છે. અને કેવું લાગ્યું? આમ બધા અલગ અલગ જગ્યાએથી આવે છે, બધાના મેં અત્યારે રિવ્યુ જાણ્યા તો બધાનું સારા છે. તમને કેવું લાગ્યું? 100% સાહેબની દવા ઇફેક્ટિવ છે. એટલે તમારે રેગ્યુલર લેવી પડે, અને જે ચરી કે તમારે ચરી પાડવી પડે. પછી લીધા પછી પણ બીજું કંઈ ના કરવું, એ ધ્યાન રાખવું પડે. કેમ હા, કે એટલે જે હમણાં કીધું છે કે ભાઈ આ નહીં ખાવું તો એ નહીં ખાવાનું, હમ, એ કરો, એ બધું સરસ. પાડવું પડે. ઓકે, થેન્ક યુ. દોસ્તો, જેમ તમે જોયું અહીંયા કેવી રીતે નાડી તપાસીને બધી દવા આપે છે, તો એનું તમને શ્યોરિટી સાથે એક રિઝલ્ટ મળે છે આયુર્વેદિક દવા સાથે. તો સારું મને લાગ્યું. મેં તમને આખો વ્લોગ બતાવ્યો. અહીંયા આવીને તમે કેવી રીતે રહી શકો છો, ક્યાં જમી શકો છો, ક્યાં રેસ્ટ કરી શકો છો. કોઈ પણ એટલું દૂર નથી. ગુજરાતમાં હો છો તો તમને નજીક જ છે, અને ગુજરાતની બહાર હો છો તો મેં એ બતાવ્યું કે ગુજરાતની બહાર કેટલા લોકો આવે છે. અહીંયા મધ્યપ્રદેશથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, બહુ બધા લોકો આવે છે. અને આ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ હતો કે તમને બધાને આની જાણકારી મળે. તો જો તમને આ જાણકારી ઇન્ટરેસ્ટિંગ લાગી હોય અને સારી લાગી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આવનારા
આવા જ વિડીયો માટે અમને પ્રેરણા આપજો કે અમે આવા વિડીયોઝ બનાવી શકીએ અને તમારો સપોર્ટ રાખજો આ ચેનલ સાથે. સો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને જો તમને કંઈ પણ બીમારી હોય તો હજી એકવાર કહું છું, અહીંયા આવીને એકવાર જરૂરથી તમે મળી શકો છો અને ચકાસી શકો છો. અને અહીંનું લોકેશન અને એડ્રેસ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નાખું છું. અને તમે પણ કોમેન્ટ કરજો કે અગર તમને એડ્રેસ કે લોકેશન પર્સનલી જોતું હોય તો હું તમને પર્સનલી પણ આપીશ. તો કોમેન્ટ કરજો ગાઈઝ કેવો લાગ્યો તમને વિડીયો. અને જો તમે અહીંયા આવી ચૂક્યા હોય તો કોમેન્ટમાં લખજો કે અહીંયા તમે આવી ચૂક્યા છો અને તમને સારું રિઝલ્ટ લાગ્યું છે. તમે કોમેન્ટમાં જરૂરથી નાખજો. આ વિડીયોને ફેલાવવામાં એ મદદ કરશે. સો થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ. બાય બાય. હલો ક્યાં ચલા? હવે અમે નીકળીએ. ત્યાં નાવા વયા ગયા. મજા આવી ને? આવ્યા છે, વારો આવી. મને દવામાં પાણી પણ આપ્યું છે સવાર સાંજ પીવાનું.